પહાડોની ગોદમાં વસેલું એક નાનકડું ગામ જેનું નામ શિલાગ્રામ હતું. આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે તો પ્રખ્યાત હતું જ, પણ તેનાથી વધુ તે પ્રખ્યાત હતું એક યુવાન શિલ્પકારના કારણે જેનું નામ માધવ હતું. માધવના હાથમાં જાદુ હતો. જ્યારે તે પોતાના ઓજારો લઈને કોઈ લાકડાના ટુકડાને ઘડવાનું શરૂ કરતો ત્યારે તે માત્ર એક મૂર્તિ જ નહીં પણ એક જીવંત કલાકૃતિ બનાવતો. તેની મૂર્તિઓમાં એટલી સજીવતા હતી કે જાણે તે હમણાં જ બોલી ઉઠશે. તેણે બનાવેલી શ્રી કૃષ્ણની મૂર્તિની આંખોમાં એવી નિર્દોષતા હતી કે જોનારને એમ જ લાગે કે શ્રી કૃષ્ણ ખરેખર ઊભા છે અને હસી રહ્યા છે. આખા ગામના લોકો માધવની કળાના દીવાના હતા. તેના કારખાનામાં હંમેશા લોકોની ભીડ રહેતી જેઓ તેની કળાને નિહાળવા આવતા. ગામના દરેક ખૂણે માધવના નામની ગૂંજ હતી. માધવ સ્વભાવે શાંત, મિલનસાર અને પોતાની કળા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતો. તે ક્યારેય પોતાના વખાણ કરતો નહોતો અને ન તો તેને પોતાના કામનું અભિમાન હતું. તેનું જીવન માત્ર તેના કામમાં જ સમાયેલું હતું. તે હંમેશા નવીનતા શોધતો અને દરેક મૂર્તિમાં કંઈક નવું ઉમેરવાનો પ્રયાસ કરતો. ગામના લોકો પણ તેને ખૂબ પ્રેમ કરતા. જ્યારે કોઈના ઘરે લગ્ન હોય કે કોઈ મોટો તહેવાર હોય ત્યારે માધવની મૂર્તિઓ ગામની શોભા વધારતી. ગામ લોકો માટે માધવની કળા એક ધાર્મિક અનુભવ જેવી હતી જે તેમના જીવનમાં આનંદ અને શાંતિ લાવતી. પણ જ્યાં સૂર્ય હોય ત્યાં પડછાયો પણ હોય છે. આ ગામમાં માધવના પ્રેમની સામે ઈર્ષાનો એક અંધકાર હતો જેનું નામ શિવરાજસિંહ હતું. શિવરાજસિંહ ગામના સૌથી ધનવાન અને પ્રભાવી વ્યક્તિ હતા. તેમની પાસે અપાર સંપત્તિ હતી અને તેઓ સત્તાના નશામાં ચૂર રહેતા. તેમને હંમેશા એવું લાગતું કે ગામના લોકોએ તેમને સર્વોપરી માનવા જોઈએ. પરંતુ માધવની વધતી લોકપ્રિયતા તેમને ખૂંદતી હતી. તેમનાથી એ સહન થતું નહોતું કે લોકો તેમના પૈસા કે સત્તા કરતા માધવની કળાને વધુ માન આપે છે. માધવની પ્રતિભા તેમની ધન સંપત્તિ અને પ્રભાવ ઉપર ભારે પડી રહી હતી. શિવરાજસિંહને લાગતું કે માધવ એક સામાન્ય શિલ્પકાર છે અને તેના કામની આટલી કદર કેમ થાય છે. તેમને માધવનું શાંતિ અને સંતોષથી ભરેલું જીવન પણ ઈર્ષા કરાવતું હતું. એક સાંજે શિવરાજસિંહ પોતાની વિશાળ હવેલીમાં બેઠા હતા. તેમના નોકરો તેમની સેવા કરી રહ્યા હતા પણ તેમનું મન અશાંત હતું. એક નોકરે આવીને કહ્યું કે શેઠ, આજે માધવે એક એવી ગણેશજીની મૂર્તિ બનાવી છે કે આખું ગામ તેને જોવા ઉમટી પડ્યું છે. લોકો કહે છે કે જાણે ગણેશજી પોતે જ માટીમાંથી પ્રગટ થયા હોય. આ વાત સાંભળીને શિવરાજસિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમને લાગ્યું કે આ માધવને કારણે તેમની ઇજ્જત ઓછી થઈ રહી છે. તેમણે મનોમન નક્કી કરી લીધું કે માધવને કોઈ પણ ભોગે નીચો પાડવો પડશે. તેમની ઈર્ષા હવે એક કાવતરાનું રૂપ લઈ રહી હતી. તેમણે પોતાના એક વિશ્વાસુ માણસને બોલાવીને કહ્યું, જાવ અને માધવના કારખાના ઉપર નજર રાખો. તેના કામમાં કોઈ એવી ભૂલ શોધી કાઢો કે જેનાથી આપણે તેને રાજ્યના નિયમોના ભંગ બદલ ફસાવી શકીએ. શિવરાજસિંહને ખાતરી હતી કે માધવ ક્યાંક તો ભૂલ કરશે જ, પણ માધવ પોતાના કામમાં એટલો પ્રામાણિક હતો કે આવી કોઈ ભૂલ શોધવી મુશ્કેલ હતી. આથી શિવરાજસિંહે એક ષડયંત્ર રચવાનો નિર્ણય કર્યો. તેમને ખબર હતી કે ગામમાં એક એવું જંગલ છે જ્યાંથી અમુક પ્રકારના વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ છે. આ વૃક્ષોમાંથી શિલ્પ બનાવવું એ રાજ્યના નિયમનું ઉલ્લંઘન છે. શિવરાજસિંહે આ જ પ્રતિબંધિત લાકડાનો ઉપયોગ કરીને માધવને ફસાવવાનું વિચાર્યું. તે જાણતા હતા કે માધવ આવી કોઈ ભૂલ નહીં કરે, પણ તેમને તેની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરવો હતો. તેમની યોજના મુજબ રાત્રિના અંધકારમાં તેમના માણસોએ માધવના કારખાનામાં છુપાઈને એક પ્રતિબંધિત લાકડાનો ટુકડો મૂકી દીધો. તેમને લાગ્યું કે આટલું પૂરતું છે. સવારે જ્યારે ગામમાં કોઈ મોટો અધિકારી આવે
અને આ લાકડાનો ટુકડો જુએ ત્યારે માધવને સહેલાઈથી ફસાવી શકાય. શિવરાજસિંહની આંખોમાં ક્રૂર વિજયની ચમક હતી. તેમને લાગ્યું કે હવે કોઈ પણ માધવની કળાની વાત નહીં કરે, કારણ કે તેના ઉપર નિયમના ભંગનો આરોપ લાગશે અને તેને જેલ પણ જવું પડશે. આ કાવતરું રચતી વખતે શિવરાજસિંહને જરાય અફસોસ નહોતો. તેમને માત્ર પોતાની જીત અને માધવની હાર દેખાતી હતી. તેમને માધવની મહેનત, તેની પ્રામાણિકતા કે તેની પ્રતિભા સાથે કોઈ લેવા દેવા નહોતી. તેમને માત્ર પોતાની સત્તા અને દમ સાચવવો હતો. તેમને એ પણ ખબર હતી કે ગામના લોકો માધવને ટેકો આપશે, પણ તેમને વિશ્વાસ હતો કે તેમની સત્તા અને પૈસા સામે કોઈ ઊભું નહીં રહી શકે. તેમને લાગ્યું કે તેમનો આ દંભ હંમેશા માટે જળવાઈ રહેશે અને લોકો માધવને ભૂલી જશે. પણ તેઓ ભૂલી રહ્યા હતા કે કળા અને પ્રતિભાને ક્યારેય પૈસાથી ખરીદી શકાતી નથી અને સત્યને ગમે એટલું દબાવવામાં આવે તો પણ તે એક દિવસ બહાર આવે જ છે. શિવરાજસિંહનું કાવતરું અમલમાં મુકાયું. સવારનો સમય હતો. આખા ગામમાં એક ઉત્સાહનું વાતાવરણ હતું, કારણ કે તે દિવસે રાજ્યના એક મોટા અધિકારી ગામની મુલાકાતે આવવાના હતા. આ અધિકારી કળાના ખૂબ શોખીન હતા અને તેઓ માધવની કળાની પ્રશંસા સાંભળીને તેમને રૂબરૂ મળવા આવ્યા હતા. માધવ ખૂબ ખુશ હતો. તેણે પોતાના કારખાનાને સ્વચ્છ કર્યું અને પોતાની શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શન માટે ગોઠવી. ગામના લોકો પણ માધવ સાથે આનંદમાં હતા. પણ શિવરાજસિંહના ચહેરા ઉપર એક રહસ્યમય સ્મિત હતું. તેમને ખબર હતી કે હવે શું થવાનું છે. જ્યારે અધિકારી માધવના કારખાનામાં પહોંચ્યા ત્યારે ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અધિકારીએ માધવની કળાના ખૂબ વખાણ કર્યા. તે માધવની એક પછી એક કૃતિ જોતા હતા અને આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે માધવ, તમારી કળામાં ખરેખર જીવ છે. મેં આવી કલાકૃતિઓ ક્યાંય જોઈ નથી. માધવ શરમાઈને હસ્યો. અધિકારી હજુ પણ માધવની કૃતિઓ જોઈ રહ્યા હતા. ત્યારે શિવરાજસિંહે પોતાના માણસને ઈશારો કર્યો. તે માણસ ધીમેથી એક પ્રતિબંધિત લાકડાનો ટુકડો જે શિવરાજસિંહે અગાઉથી ગોઠવ્યો હતો તે લઈને અધિકારી સામે આવ્યો. તેણે ધીમા અવાજે કહ્યું કે સાહેબ, માધવ પોતાની કળા માટે આ પ્રતિબંધિત લાકડાનો ઉપયોગ કરે છે, જે રાજ્યના નિયમનો ભંગ છે. આ વાત સાંભળીને અધિકારી ઝૂંકી ગયા. તેમણે તે લાકડાના ટુકડાને ધ્યાનથી જોયો. તે ખરેખર પ્રતિબંધિત વૃક્ષનું લાકડું હતું. અધિકારીએ ગુસ્સાથી માધવ સામે જોયું. માધવ આશ્ચર્યચકિત થઈને ઊભો હતો. તેને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. તેણે ગભરાઈને કહ્યું કે સાહેબ, આ લાકડું મારું નથી. મને ખબર નથી કે આ અહીં ક્યાંથી આવ્યું. પણ શિવરાજસિંહ તરત જ વચ્ચે બોલી પડ્યા. સાહેબ, આ જૂઠું બોલે છે. ગામમાં બધા જાણે છે કે તે આ લાકડાનો ઉપયોગ કરે છે. તેને પૂછો કે આ લાકડું અહીં ક્યાંથી આવ્યું. ગામના લોકો માટે આ એક આઘાત હતો. તેઓ માધવની પ્રામાણિકતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરતા હતા, પણ શિવરાજસિંહની સત્તા સામે કોઈ બોલવાની હિંમત કરી શકતું નહોતું. અધિકારીએ માધવની પૂછપરછ કરી, પણ માધવ કંઈ સાબિત કરી શક્યો નહીં. તેના કારખાનામાં તે લાકડું મળી આવ્યું હતું અને આ સૌથી મોટો પુરાવો હતો. શિવરાજસિંહના માણસોએ પણ ખોટી જુબાની આપી કે તેમણે માધવને ઘણીવાર આ લાકડાનો ઉપયોગ કરતા જોયો છે. અંતે અધિકારીએ ભારે હૃદયે નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યું, માધવ, હું માનું છું કે તમે ખૂબ પ્રતિભાશાળી છો, પણ રાજ્યના નિયમનું ઉલ્લંઘન એ ગંભીર અપરાધ છે. તમારા ઉપર આરોપ સાબિત થાય છે. આથી તમારે આજથી શિલ્પકળાનું કામ બંધ કરવું પડશે અને તમારા કારખાના ઉપર પણ તાળું લાગી જશે. આ શબ્દો માધવના કાનમાં શીશાની જેમ રેડાઈ ગયા.
તેનું સ્વપ્ન તૂટી રહ્યું હતું. તેની આખી દુનિયા જાણે એક ક્ષણમાં જ વિખેરાઈ ગઈ. તેણે નિરાશાથી શિવરાજસિંહ સામે જોયું. તેમની આંખોમાં વિજયની ક્રૂર ચમક હતી. આ ઘટના પછી માધવને પોતાનું કારખાનું બંધ કરવું પડ્યું. તેના ઓજારો ધૂળ ખાવા લાગ્યા અને તેની કલાકૃતિઓ અધૂરી રહી ગઈ. માધવ ખૂબ દુઃખી હતો. તે આખો દિવસ પોતાના ઘરમાં બંધ રહેતો. ગામના લોકો પણ ખૂબ ઉદાસ હતા. તેઓ જાણતા હતા કે માધવ નિર્દોષ છે, પણ શિવરાજસિંહના ડરથી કોઈ કશું બોલી શકતું નહોતું. જે કારખાનામાં એક સમયે લોકોની ભીડ રહેતી, ત્યાં હવે માત્ર શાંતિ હતી. માધવની કળાની ગુંજ શાંત થઈ ગઈ હતી. ગામના લોકોએ માધવને ઘણું સમજાવ્યું, પણ તે હતાશ હતો. તેને લાગતું કે તેની પ્રતિભા તેના દુઃખનું કારણ બની છે. શિવરાજસિંહ આ બધું જોઈને ખૂબ ખુશ હતા. તેમને લાગ્યું કે તેમણે માધવને હરાવી દીધો છે અને હવે ગામમાં તેમનો દબદબો ફરીથી સ્થાપિત થઈ ગયો છે. તેમણે આખા ગામમાં ઢોલ પીટાવીને જાહેર કર્યું કે જે કોઈ માધવને મદદ કરશે તેને પણ સજા થશે. આથી ગામના લોકો માધવની મદદ કરવા ઈચ્છતા હોવા છતાં ડરથી ચૂપ રહ્યા. શિવરાજસિંહના દંભને જાણે પાંખો ફૂટી હતી. પણ શિવરાજસિંહ એક વાત ભૂલી ગયા હતા. તેમણે માધવના હાથમાંથી ઓજારો છીનવી લીધા હતા, પણ તેના મનમાંથી કળા છીનવી શક્યા નહોતા. માધવની કળા તેના શ્વાસમાં વણાઈ ગઈ હતી. ભલે તે જાહેરમાં કામ કરી શકતો નહોતો, પણ રાત્રિના અંધકારમાં તે પોતાના ઘરે બેસીને નાની નાની વસ્તુઓ ઉપર કોતરણી કરતો. તે પોતાની કળાને ભૂલી શક્યો નહોતો. તે જ રીતે ગામના લોકો પણ માધવની કળાને ભૂલી શક્યા નહોતા. શિવરાજસિંહ ભલે જીતા હોય, પણ ગામ લોકોના હૃદયમાં તેમનું સન્માન ઘટ્યું હતું. માધવ પ્રત્યેનો તેમનો પ્રેમ વધુ ગાઢ બન્યો હતો. આ ઘટના પછી ગામનું વાતાવરણ બદલાઈ ગયું. ગામમાં એક ઉદાસીનતા છવાઈ ગઈ. શિવરાજસિંહની સત્તા હતી, પણ સન્માન નહોતું. તેમને લાગતું કે તેઓ જીતી ગયા છે, પણ હકીકતમાં તેઓ કળા અને પ્રેમ સામે હારી ગયા હતા. તેમનો દંભ હવે તેમના માટે એક બોજ બની રહ્યો હતો. તેમને શાંતિ મળવાના બદલે એક ખાલીપો મહેસૂસ થઈ રહ્યો હતો. ગામના લોકો તેમના પૈસા અને સત્તાથી ડરતા હતા, પણ તેમનાથી પ્રેમ કરતા નહોતા. બીજી તરફ માધવ ભલે દુઃખી હતો, પણ તેના મનમાં હજુ પણ આશા જીવંત હતી. તે જાણતો હતો કે કળા ક્યારેય મરતી નથી. માધવના કારખાના ઉપર તાળું લાગ્યા પછી ગામની રોનક જાણે ઓસરી ગઈ હતી. પેલા જ્યાં માધવની મૂર્તિઓ અને તેના ઓજારોનો અવાજ સંભળાતો હતો, ત્યાં હવે માત્ર શાંતિ છવાયેલી હતી. ગામ લોકોના ચહેરા ઉપર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે પણ કોઈ માધવના બંધ કારખાના પાસેથી પસાર થતું, ત્યારે તેમને એક ખાલીપો મહેસૂસ થતો. બાળકો જે પેલા માધવને મળવા માટે આતુર રહેતા, તેઓ હવે તેને જોઈ શકતા નહોતા. માધવને પણ આ જોઈને ખૂબ દુઃખ થતું. તે પોતાના ઘરમાં બંધ રહેતો, પણ તેની આંખોમાં કળાની તરસ હતી. શિવરાજસિંહને લાગતું હતું કે હવે ગામમાં તેમનો દબદબો ફરીથી સ્થાપિત થઈ ગયો છે. તેમણે માધવને હરાવીને પોતાના દંભની જીત મનાવી, પણ તેમની જીત એક ખાલી જીત હતી. ગામના લોકો તેમનાથી ડરતા હતા, પણ કોઈ તેમને માન આપતું નહોતું. જ્યારે શિવરાજસિંહ ગામમાં ફરતા, ત્યારે લોકો નજર ઝુકાવી લેતા અને તેમનાથી દૂર રહેતા. પેલા તેઓ લોકોના સન્માનથી ખુશ થતા, પણ હવે તેમને સમજાઈ રહ્યું હતું કે આ સન્માન નથી, માત્ર ડર છે. તેમના ઘરે રોજ ધામધૂમથી મહેફિલો થતી, પણ તેમાં એક પણ સાચી કલાકૃતિ નહોતી. તેમણે પૈસાથી ઘણી મૂર્તિઓ ખરીદીને પોતાના મહેલમાં સજાવી હતી, પણ તે મૂર્તિઓમાં માધવની મૂર્તિઓ જેવો જીવ નહોતો. તે માત્ર પથ્થર અને લાકડાના ટુકડા હતા. શિવરાજસિંહની પત્ની પણ
માધવની કળાની પ્રશંસક હતી. એક દિવસ તેણે શિવરાજસિંહને કહ્યું, આ તમે શું કર્યું? તમે માધવ જેવા કલાકારને ગામમાંથી દૂર કરી દીધો. તમે પૈસાથી બધું ખરીદી શકો છો, પણ કળા અને પ્રેમ નહીં. શિવરાજસિંહને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, કળા? પૈસા સામે કળા શું કામની? હવે આ ગામમાં માત્ર મારી સત્તા ચાલશે. પણ રાત્રિના સમયે જ્યારે તેઓ પોતાના વિશાળ મહેલમાં એકલા બેઠા હતા, ત્યારે તેમને એક ખાલીપો મહેસૂસ થતો. તેમણે પોતાના મહેલને દરેક રીતે સજાવ્યો હતો, પણ તેમને શાંતિ મળતી નહોતી. તેમને હંમેશા એવું લાગતું હતું કે આ બધી સુંદરતા હોવા છતાં કાંઈક ખૂટે છે. તે ખૂટતી વસ્તુ માધવની કળા હતી, જે તેમના પૈસાથી ખરીદી શકાતી નહોતી. ગામના લોકોએ પણ માધવ પ્રત્યેનો પોતાનો પ્રેમ જુદી રીતે વ્યક્ત કર્યો. કોઈ સીધા તેની મદદ કરી શકતું નહોતું, પણ તેઓ રાત્રે ચૂપચાપ તેના ઘરની બહાર ખાવા પીવાની વસ્તુઓ મૂકી જતા. માધવને જ્યારે આ બધી વસ્તુઓ મળતી, ત્યારે તેને ખબર પડતી કે ગામ લોકો હજુ પણ તેને ભૂલ્યા નથી. આ પ્રેમ જોઈને તેની આંખો ભીની થઈ જતી, તેને શક્તિ મળતી. એક દિવસ ગામમાં એક મોટો તહેવાર આવ્યો. દર વર્ષે આ તહેવારમાં માધવ એક નવી મૂર્તિ બનાવતો, જે આકર્ષણનું કેન્દ્ર બનતી. પણ આ વર્ષે માધવની ગેરહાજરીથી તહેવાર ફીકો લાગતો હતો. શિવરાજસિંહે એક મોટી પ્રતિમા બનાવવા માટે બહારના શિલ્પકારને બોલાવ્યો, પણ તે શિલ્પકાર માધવ જેવી કળા નહોતો ધરાવતો. તેણે બનાવેલી મૂર્તિ સુંદર હતી, પણ તેમાં જીવ નહોતો. આ મૂર્તિ જોઈને ગામના લોકો વધુ ઉદાસ થઈ ગયા. આ ઘટનાથી શિવરાજસિંહને ખૂબ દુઃખ થયું. તેમને લાગ્યું કે તેઓ ભલે માધવને હરાવી શક્યા હોય, પણ તેઓ કળા અને લોકોના હૃદયમાં સ્થાન પામી શક્યા નથી. તેમનો દંભ તેમને હરાવી રહ્યો હતો. તેમને શાંતિ મળવાના બદલે એક અજીબ બેચેની મહેસૂસ થઈ રહી હતી. ગામની ઉદાસી તેમના હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચી રહી હતી. માધવને પણ ખબર હતી કે લોકો તેના માટે દુઃખી છે. તેણે મનમાં નક્કી કરી લીધું કે ભલે તેને જાહેરમાં કામ કરવાની મનાઈ હોય, પણ તે પોતાની કળાને જીવંત રાખશે. તેણે એક ગુપ્ત જગ્યાએ પોતાના કામને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેને ખબર હતી કે તે કળા વગર જીવી નહીં શકે. માધવને સમજાયું કે જીવનમાં નિરાશ થવું એ કોઈ ઉકેલ નથી. ભલે તેના ઉપર ખોટો આરોપ લાગ્યો હોય અને તેને કામ બંધ કરવું પડ્યું હોય, પણ તેની કળા તેનામાં જીવંત હતી. તેણે મનોમન નક્કી કર્યું કે તે ફરીથી કામ શરૂ કરશે, ભલે ગુપ્ત રીતે કેમ ન હોય. તેણે પોતાના ઘરના પાછળના ભાગમાં એક નાની જગ્યા બનાવી, જ્યાં કોઈની નજર ન પહોંચે. રાત્રિના અંધકારમાં જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે માધવ પોતાના ઓજારો લઈને કામ શરૂ કરતો. તે હવે લાકડાના મોટા ટુકડાઓ ઉપર કામ કરી શકતો નહોતો, કારણ કે તે મોટો અવાજ કરતા અને કોઈને શંકા જઈ શકતી. તેથી તેણે પથ્થર અને નાની નાની વસ્તુઓ ઉપર કોતરણી કરવાનું શરૂ કર્યું. માધવની કળા એટલી સૂક્ષ્મ હતી કે તે નાનામાં નાના પથ્થર ઉપર પણ અદ્ભુત આકૃતિઓ કોતરી શકતો. તેણે પથ્થરોમાંથી વાઘ, સિંહ અને પક્ષીઓની નાની નાની મૂર્તિઓ બનાવી. આ મૂર્તિઓ એટલી સુંદર હતી કે જોનારને એમ જ લાગે કે તેઓ હમણાં જ ઉડી જશે. માધવને આ કામથી શાંતિ મળવા લાગી. તેને લાગ્યું કે કળા એ માત્ર ઓજાર અને લાકડાનું કામ નથી, પણ તે તેના આત્માનો અવાજ છે. તે પોતાની કળા દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરતો હતો. તેની નાની મૂર્તિઓમાં પણ એક અદ્ભુત જીવન શક્તિ હતી. આ દરમિયાન ગામમાં પણ પરિસ્થિતિ બદલાઈ રહી હતી. શિવરાજસિંહના દંભના કારણે લોકો તેમનાથી વધુ ને વધુ દૂર થઈ રહ્યા હતા. ગામના લોકોએ શિવરાજસિંહના કોઈ પણ કાર્યક્રમમાં જવાનું બંધ કરી દીધું હતું. તેઓ હવે ભેગા થઈને માધવની વાત કરતા. તેઓ માનતા કે માધવ ઉપર ખોટો આરોપ લાગ્યો છે.
લોકોના મનમાં એક અનોખું સન્માન માધવ માટે હતું. એક દિવસ માધવનો એક જૂનો મિત્ર, જેનું નામ જયદેવ હતું, તે માધવને મળવા આવ્યો. જયદેવ એક વેપારી હતો અને બીજા ગામમાં રહેતો હતો. તેણે માધવને પૂછ્યું કે આ બધું શું થયું. માધવે તેને બધી વાત કરી. જયદેવ આ સાંભળીને ખૂબ દુઃખી થયો. તેણે કહ્યું, માધવ, તારી કળાનો અંત ન થઈ શકે. તું મારા ગામમાં ચાલ, હું તને ત્યાં મદદ કરીશ. પણ માધવે ના પાડી. તેણે કહ્યું, ના જયદેવ, મારું ગામ શિલાગ્રામ છે. હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં. ભલે મારે ભૂખ્યા રહેવું પડે, પણ હું અહીં જ રહીશ. જયદેવને માધવની વાત સમજાઈ. તેણે માધવને કહ્યું કે ઠીક છે, તો તું તારું કામ ચાલુ રાખ. હું તારા માટે પથ્થર અને જરૂરી વસ્તુઓ મોકલીશ. તું માત્ર નાની નાની મૂર્તિઓ બનાવ, હું તેને વેચીશ. માધવ ખૂબ ખુશ થયો. જયદેવને આ શબ્દો તેના માટે આશાનું કિરણ હતા. માધવ હવે વધુ મહેનતથી કામ કરવા લાગ્યો. તે નાની નાની મૂર્તિઓ બનાવતો અને જયદેવ તેને લઈ જઈ અને બીજા ગામમાં વેચતો. જયદેવ માધવનું નામ ગુપ્ત રાખતો, જેથી શિવરાજસિંહને ખબર ન પડે. માધવની મૂર્તિઓ બીજા ગામમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. લોકો તે મૂર્તિઓ ખરીદવા માટે આતુર હતા. માધવના કામની કદર થવા લાગી. ધીમે ધીમે માધવની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી. શિવરાજસિંહને આ વાતની જાણ નહોતી. તેઓ પોતાના મહેલમાં સુખેથી જીવી રહ્યા હતા, પણ તેમના મનમાં શાંતિ નહોતી. તેમને હંમેશા એવું લાગતું કે ગામના લોકો તેમને ધિક્કારે છે. તેમનો દંભ હવે તેમના માટે એક બોજ બની રહ્યો હતો. તેમને લાગતું હતું કે તેઓ એકલા પડી ગયા છે. આ ઘટનાએ માધવને વધુ મજબૂત બનાવ્યો હતો. તેણે માત્ર પોતાની કળાને જ નહોતી બચાવી, પણ તેણે પોતાના આત્મવિશ્વાસને પણ ફરીથી જીવંત કર્યો હતો. તે જાણતો હતો કે કળાની શક્તિ કોઈ પણ સત્તા અને પૈસા કરતા વધુ હોય છે. તે પોતાના ગામમાં જ રહીને પોતાની પ્રતિભાને સાબિત કરવા માંગતો હતો. સમય વીતતો ગયો. માધવનું કામ ગુપ્ત રીતે ચાલુ રહ્યું અને તેની કળા અન્ય ગામોમાં પ્રખ્યાત થતી ગઈ. જયદેવ માધવની મૂર્તિઓ વેચીને જે પૈસા કમાતો તેમાંથી અડધો ભાગ માધવને આપતો અને અડધો ભાગ માધવના નામે એક ફંડમાં જમા કરતો. તેને ખબર હતી કે એક દિવસ માધવને ફરીથી પોતાનું કારખાનું ખોલવાની જરૂર પડશે. આ દરમિયાન શિવરાજસિંહનો દંભ ધીમે ધીમે તૂટી રહ્યો હતો. ગામના લોકોએ તેમનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. કોઈ તેમના ઘરે આવતું નહોતું, કોઈ તેમની વાત માનતું નહોતું. તેમની સત્તા હતી, પણ સન્માન નહોતું. શિવરાજસિંહને લાગવા માંડ્યું કે તેઓ ભલે પૈસાથી ધનવાન હોય, પણ હૃદયથી તેઓ ગરીબ છે. તેમની પત્ની અને બાળકો પણ તેમનાથી દૂર રહેવા લાગ્યા હતા, કારણ કે તેમને શિવરાજસિંહનું વર્તન પસંદ નહોતું. તેમને લાગવા માંડ્યું કે તેમણે માધવ સાથે જે કર્યું તે ખોટું હતું. એક દિવસ શિવરાજસિંહના મોટા પુત્ર બીમાર પડ્યા. ગામના કોઈ વૈદ્ય તેમની સારવાર કરવા તૈયાર નહોતા. શિવરાજસિંહે તેમને પૈસાની લાલચ આપી, પણ કોઈ માન્યું નહીં. શિવરાજસિંહ ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને સમજાયું કે પૈસા અને સત્તા બધું જ નથી. ત્યારે એક વૃદ્ધ માણસે તેમને કહ્યું, શિવરાજસિંહ, તમે જે બીજ વાવ્યા છે તે જ તમે કાપી રહ્યા છો. તમે માધવ જેવા નિર્દોષ કલાકારને દુખી કર્યો છે. જ્યાં સુધી તમે તમારી ભૂલનો સ્વીકાર નહીં કરો, ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. આ શબ્દો સાંભળીને શિવરાજસિંહનું હૃદય પીગળી ગયું. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે માધવને ફસાવ્યો હતો. તેમને લાગ્યું કે તેમનો પુત્ર તેમના કર્મોનું ફળ ભોગવી રહ્યો છે. શિવરાજસિંહ ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ પોતાના મહેલમાં બેસીને રડવા લાગ્યા. બીજા દિવસે સવારે શિવરાજસિંહ માધવના ઘર પાસે આવ્યા. તેમણે માધવને બૂમ પાડી. માધવે દરવાજો ખોલ્યો
અને શિવરાજસિંહને જોયા. શિવરાજસિંહના ચહેરા ઉપર ગર્વ નહોતો, માત્ર પસ્તાવો હતો. તેમણે હાથ જોડીને કહ્યું કે માધવ, મને માફ કર. મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. મેં તારી કળાની ઈર્ષા કરી અને તને ફસાવ્યો. મારો દંભ મને નડ્યો. આજે મારો પુત્ર બીમાર છે અને ગામનો કોઈ વૈદ તેની સારવાર કરવા તૈયાર નથી. મને સમજાયું કે પૈસા કરતા સંબંધો અને સન્માન વધુ મહત્વના છે. હું તને વિનંતી કરું છું કે તું મારા પુત્રને બચાવી લે. માધવ આ સાંભળીને ચોંકી ગયો. તે સમજી ગયો કે શિવરાજસિંહને તેમની ભૂલનો અહેસાસ થયો છે. માધવે શિવરાજસિંહને માફ કરી દીધા અને કહ્યું, તમે કોઈ ડર રાખશો નહીં. ચાલો આપણે તમારા પુત્રને મળીએ. માધવ શિવરાજસિંહ સાથે તેમના ઘરે ગયો. તેણે પોતાના જ્ઞાનથી શિવરાજસિંહના પુત્રની સારવાર કરી. થોડા દિવસોમાં શિવરાજસિંહનો પુત્ર સાજો થઈ ગયો. આ ઘટનાથી આખા ગામમાં શિવરાજસિંહનો પસ્તાવો ફેલાઈ ગયો. ગામના લોકોએ શિવરાજસિંહને માફ કરી દીધા. શિવરાજસિંહે પોતાની બધી સંપત્તિ ગામના વિકાસ માટે દાનમાં આપી દીધી અને માધવને તેનું કારખાનું પાછું આપ્યું. તેમણે માધવને વિનંતી કરી કે તે ફરીથી કામ શરૂ કરે અને ગામને તેની કળા પાછી આપે. માધવ ખૂબ ખુશ થયો. તેણે ફરીથી પોતાના કારખાના પરનું તાળું હટાવ્યું. ગામના લોકો ખૂબ ખુશ થઈ ગયા. તેઓ માધવને વધાવવા માટે ઉમટી પડ્યા. શિવરાજસિંહ હવે એક નવા વ્યક્તિ હતા. તેમનો દમ તૂટી ગયો હતો અને હવે તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જીવતા હતા. તેમને સમજાયું હતું કે પ્રતિભા અને પ્રેમની શક્તિ હંમેશા દંભ અને સત્તાઓ પર વિજય મેળવે છે. માધવનું કારખાનું ફરીથી જીવંત થઈ ગયું. ગામમાં ફરીથી કળાની ગૂંજ છવાઈ ગઈ. માધવે ફરીથી પોતાની કૃતિઓ બનાવવાનું શરૂ કર્યું. તેની કળામાં હવે પહેલા કરતા પણ વધુ જીવ હતો, કારણ કે તે દુઃખ અને પસ્તાવાના અનુભવમાંથી પસાર થયો હતો. તેણે બનાવેલી દરેક મૂર્તિમાં એક નવી ઉર્જા અને ભાવના હતી. આ વખતે માધવે શિવરાજસિંહની મદદથી એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો. શિવરાજસિંહ ગામના નવા સરપંચ બન્યા હતા અને તેમણે નક્કી કર્યું હતું કે હવે તેઓ ગામના વિકાસ માટે કામ કરશે. તેમણે માધવને ગામના ચોકમાં એક વિશાળ પ્રતિમા બનાવવા માટે કહ્યું. આ પ્રતિમા માધવની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ કૃતિ હતી. આ પ્રતિમામાં શિવરાજસિંહે પણ માધવને મદદ કરી. તેઓ પોતે પણ માટી અને લાકડાનું કામ શીખ્યા. આ પ્રતિમાનું નામ સત્યનો વિજય રાખવામાં આવ્યું. તેમાં એક બાજુ સત્ય હતું અને બીજી બાજુ દંભ. પ્રતિમામાં સત્ય દંભ ઉપર વિજય મેળવતું દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોઈને આખા ગામના લોકોને એક નવી પ્રેરણા મળી. તેમને સમજાયું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ સત્ય અને પ્રતિભાનો હંમેશા વિજય થાય છે. શિવરાજસિંહ હવે એક બદલાયેલા માણસ હતા. તેમણે પોતાનો દંભ છોડી દીધો હતો અને તેઓ માધવના કામના સૌથી મોટા પ્રશંસક બન્યા હતા. ગામના લોકો પણ તેમને માફ કરી ચૂક્યા હતા. શિવરાજસિંહને ખરા અર્થમાં શાંતિ અને સન્માન મળ્યા. માધવ હવે માત્ર શિલાગ્રામનો જ નહીં પણ આખા રાજ્યનો પ્રખ્યાત શિલ્પકાર બની ગયો હતો. રાજ્યના રાજાએ પણ તેની કળાની પ્રશંસા કરી અને તેને કલાકાર શિરોમણીનું બિરુદ આપ્યું. માધવની પ્રતિભાએ અંતે વિજય મેળવ્યો હતો.